વડોદરાની અનગઢ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવારનો પ્રચાર ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે જંગી રેલી કાઢી ભાજપ ઉમેદવાર બિરેન પટેલે અંકોડિયાથી કાઢી રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા। ઉમેદવાર બિરેન પટેલે જંગી મતથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અનગઢ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવારનો આ પ્રચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે। વડોદરા શહેરમાં તો ચૂંટણીનો માહોલ જોરશોરથી જામ્યો છે, પરંતુ વડોદરાના ગામડા વિસ્તાર છે ત્યાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે। અને ત્યારે અમે આજે એવી બેઠક પર આવ્યા છે કે જે ખૂબ હાઈ પ્રોફાઇલ બેઠક માનવામાં આવે છે, તે છે અનગઢ બેઠક, કે જેના પર ભાજપે તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન બિરેન પટેલને ઉમેદવાર બનાવ્યા છે। એમ તો અનગઢ જે બેઠક છે તે દરબારોનો ગઢ માનવામાં આવતી હોય છે, પરંતુ ભાજપે આ વખતે પાટીદાર ઉમેદવાર પર દાવ ખેલ્યો છે। ત્યારે આપણે બિરેનભાઈ સાથે વાત કરીશું। બિરેનભાઈ, શું કહેશો? તાલુકા પંચાયતની સીટ તમે 1400થી પણ વધારે માર્જિનથી જીત્યા હતા, અને હવે ભાજપે જ્યારે તમને જિલ્લા પંચાયતના ઉમેદવાર બનાવ્યા છે, આજે છેલ્લો દિવસ છે, આખું જોર લગાવી દીધું છે, કયા પ્રકારનું માહોલ છે? આપણી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026નો આજે પ્રચાર પ્રસારનો આખરી દિવસ હોય ત્યારે અમે વિજય સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા છે, અને આખું અઠવાડિયું જે કોઈ અમે પ્રચાર પ્રસાર કર્યો છે, સૌનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। તમે કીધું કે ક્ષત્રિયની બેઠક પર મને ઉમેદવારી કરવાની ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે, પણ હું તમને જણાવીશ કે અમારા વિસ્તારમાં ક્યાંય કોઈ એવું જ્ઞાતિ જાતિનું વિખવાદવાળું સમીકરણ રહ્યું નથી। મને ગઈ વખતે તાલુકા પંચાયતની ઉમેદવારી કરવાની તક આપી હતી, ત્યારે પણ મારા મતદાર ભાઈઓ સર્વ સમાજના સાથે રહી મને 1450 મતની લીડથી જીતાડી હતી। જે સીટો અગાઉ 50 કે 100ની અંદરના માર્જિનથી જીતેલ હતી, અને મને 1450 મતની લીડથી મને વિજય આપેલો, અને એ જ વિશ્વાસ જીતી મને આજે કમળના નિશાન પર મને ઉમેદવાર બનાવેલો છે। બિરેનભાઈ, શું કહેશો? જે રીતના ચૂંટણી છે, ફાઇટ માની રહ્યા છો કે એક તરફી ચૂંટણી છે? ફાઇટ જેવું કંઈ છે જ નહીં। તમે જોયું હશે કે વડોદરા નહીં, ગુજરાત નહીં, આખા ભારત દેશમાં ક્યાંય કોઈ કોંગ્રેસ જેવી પાર્ટીઓનું અસ્તિત્વ રહ્યું નથી। લોકોએ વિકાસને જોયું છે, લોકોએ નરેન્દ્ર મોદી સાહેબને જોયા છે, અને એમની જે યોજનાઓ છે જે લોકો સુધી લાભ પહોંચાડ્યા છે। પહેલાના સમયમાં તમે જોયું હશે કે ઉપરથી ગ્રાન્ટ આવે અને નીચે આવતા તો ક્યાંય કશું વધતું નહોતું, જ્યારે અત્યારે કંઈ પણ યોજનાનો લાભ હોય સીધા લોકોના ખાતાઓ સુધી પહોંચ્યા છે। વાત છે પાણીના પ્રશ્નની, ખાસ કરીને તમે જો સદસ્ય બનો છો તો આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરશો? કારણ કે ધારાસભ્ય પણ અવારનવાર સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે। પાણીના પ્રશ્ન ખાલી ને ખાલી મારા અનગઢ ગામમાં રહેલ છે, બાકી કોયલી, ખાનપુર, અંકોડિયા કોઈ પણ જગ્યાએ કોઈ પાણીનો એવો પ્રશ્ન રહ્યો નથી। અને અનગઢમાં પણ અમુક જે ખેતરોમાં વસેલા મારા લોકો છે એ લોકોને થોડોક વંચિત રહ્યા છે, ત્યાં પણ પાણીની લાઈનો નખાવાનું શરૂ થઈ ગયેલ છે। સાથે સાથે અમારા ધારાસભ્યશ્રીએ અને આપણા મુખ્યમંત્રી સાહેબે જે અહીંયા સભા કરી હતી ત્યારે ફ્રેન્ચ વેલ બોલની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે, અને કામ પણ શરૂ થવાનું છે। પહેલો સવાલ, કેટલા વોટથી જીતી રહ્યા છો? વોટ તો હું તમને અત્યારે નહીં કહી શકું, પણ જે લોકો માનતા હશે એનાથી ખરેખર ડબલ જંગી મતોથી અમે જીતવાના છે। મિનિમમ તમને કહી દઉં કે 3000 થી 4000ની જંગી બહુમતીથી લીડ અમને મળવાની છે। બિલકુલ, તો જે રીતના 3000 થી 4000 સુધીની જંગી લીડથી જીતવાના દાવા કરવામાં આવી રહ્યા છે। હું તમને જણાવ્યું હતું કે ગત વખતે ભાજપના કેન્ડિડેટ જે હતા તે ખૂબ ઓછા માર્જિનથી જીત્યા હતા, પરંતુ આ વખતે ભાજપે જે સ્થાનિક અંકોડિયા ગામના ઉમેદવારને જે ટિકિટ આપી છે તેનાથી આખું માહોલ બદલાઈ ગયો છે। અને અનગઢ હોય કે પછી અંકોડિયા હોય, કોયલી હોય કે ખાનપુર, તમામ જગ્યા પર ભાજપના ઉમેદવારને ઠેર ઠેર સમર્થન અત્યારે મળી રહ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।